નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કોમી એકતાના પ્રતીક સમૂહ ભીડભંજનનો મેળો યોજાયો. ભીડભંજન હનુમાન મંદિર અને તેની સામે જ આવેલ હઝરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે. માગસર માસના તમામ ગુરુવારે યોજાતા મેળાની પાપડી અને કોઠાના મેળા તરીકે પણ ઓળખ. અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાંથી થયેલા બ્લાસ્ટ સંદર્ભે ભરૂચના સાંસદ અને ધારાસભ્યોએ કંપનીની મુલાકાત લીધી. બ્લાસ્ટમાં 4 કામદારોના મોત નીપજ્યા હતા. મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી. ભરૂચ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા. ડિજિટલ હાઉસ એરેસ્ટ જેવા ગંભીર ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી જલ્લા સળિયા પાછળ ધકેલી દીધો. ભરૂચના ભીડભંજન વિસ્તારમાં આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર અને તેની સામે જ આવેલ હઝરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં 400 કરતાં વધુ વર્ષોથી ભરાતા કોમી એકતાના પ્રતીક સમા કોઠા પાપડીનો મેળો માગસર માસના પ્રથમ ગુરુવારે તમામ કોમના લોકોએ ભીડભંજન હનુમાન દાદાના દર્શન અને હઝરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહમાં દર્શન કરી ધન્યતા અનુભવી કર્યા હતા. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર ભીડભંજન વિસ્તારમાં ઐતિહાસિક હનુમાનજીનું મંદિર આવેલું છે, જે હજારો હનુમાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. આ વિસ્તારનું નામ પણ દાદાના નામથી જ ભીડભંજન રાખવામાં આવ્યું છે અને આ ભીડભંજન હનુમાનના સ્થાપક નીચે એક પાતાળ કૂવો હતો અને હનુમાનજીને ચડાવવામાં આવતું તેલ કૂવામાં જતું હતું. કૂવામાં હનુમાનજી સાક્ષાત બિરાજમાન હોવાનો અનુભવ પણ સ્થાનિકોએ કર્યો છે, પરંતુ કૂવામાં કેટલા લોકો પડી જતા હોવાના કારણે લોકોની સાવચેતીના ભાગરૂપે હનુમાનજી મંદિર નજીક રહેલ પાતાળ કૂવાને બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ આજે પણ ભીડભંજન હનુમાનજી દાદાને ચડાવવામાં આવતું તેલ પુરાણ કરાયેલ કૂવાની અંદર જતું હોવાની અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે. આ ભીડભંજન હનુમાનજીના દર્શનનો વધુ મહત્વ માગસર મહિનામાં હોય છે. આ માગસર મહિનામાં દર ગુરુવારે મંદિરના પટાંગણમાં કોઠા પાપડીનો મેળો યોજાતો હોય છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો દાદાના દર્શન કરવા ઉમટી પડે છે. દાદાને ટાઢો ખોરાક પ્રસાદ રૂપે અર્પણ કરી પોતાની બાધાઓ માનતાઓ પૂર્ણ કરી તેઓ ખોરાક અહીં આરોગે છે. ભીડભંજન હનુમાન દાદાની સામે જ હઝરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે. અહીં ભીડભંજન દાદાના દર્શન કરી શ્રદ્ધાળુઓ માથું ટેકવી દર્શન કરી પ્રસાદી ધરાવે છે. કોઠા પાપડીનો મેળો માગસર મહિનાના ગુરુવારે ભરાતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી દર્શન પૂજન સાથે પરંપરાગત રીતે મેળામાં કોઠા અને પાપડીના સ્વાદ સાથે મેળાની મજા માણે છે. अस्सलाम वालेकुम, मेरा नाम सैयद ज़ाकिर मियाँ अब्दुल्ला मियाँ है. मैं यहाँ का हज़रत नवाब सुल्तान बुरहानुद्दीन का खादिम हूँ, भीड़भंजन का खादिम हूँ. यहाँ कौमी एकता का रूप में यहाँ हर साल मेला लगता है. यहाँ जो मेले को कोठा पापड़ी का मेला, पापड़िया मेला बोलते हैं. यहाँ हर कौम का आदमी आता है और यहाँ हिंदू मुस्लिम एकता के रूप में ये मेला भराता है ऐतिहासिक. और यहाँ लोग अपनी हर मुराद मानता लेकर आते हैं और यहाँ पर डेबरा प्रसादी चढ़ाते हैं और यहाँ की प्रसादी लेते हैं और उसके बाद वो इत्मीनान से घर पे जाते हैं अपनी मानता लेकर. दोनों जगह जो लोग आते हैं वो मंदिर में भी जाते हैं और दरगाह में भी आते हैं. यहाँ कौमी एकता के रूप में ये मेला भराता है. કોઠા પાપડીનું જે આ માગસર મહિનાનો મેળો ભરાય છે, કોઠા પાપડીનો, જે સામે દરગાહ છે ને આ ભીડભંજન દાદાનું મંદિર છે, એ દંડો તરીકે આ માગસર મહિનામાં પૂંજાય છે. હિન્દુ મોમેડન એકતા રહીને પૂજન થાય છે. સામે દરગાહ છે, આ મંદિર છે. હર માગસર મહિનામાં લોકો બાધા લઈને જાય છે. દરગાહના મંદિરે અવશ્ય પૂજન થાય છે. એમની મનોકામના આશા પૂરી કરે છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડિંગ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં 4 કામદારના મોત નીપજ્યા હતા. આ 4 મૃતક કામદારોના પરિવારજનોને કંપની દ્વારા 30 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો નિર્ણય કંપનીએ લીધો છે. ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત જિલ્લા ભાજપના આગેવાનોએ મુલાકાત લઈ કંપની સંચાલકો સાથે ચર્ચા કરી હતી. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ફીડ ટેન્કમાં રેલિંગ પર
પોલેશરામ, મુકેશસિંહ, હરિનાથ યાદવ અને અશોક રામકૃષ્ણ વેલ્ડિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થતાં ચારેય કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા, જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થયા હતા. એક કામદારનો મૃતદેહ તો કંપની સંકુલ બહાર દૂર ફંગોળાઈ પડ્યો હતો. આ બ્લાસ્ટમાં 4 કામદારોના મોત નીપજતા આ મામલામાં કંપની સંચાલકો દ્વારા મૃતકોના પરિવારજનોને 30-30 લાખનું વળતર ચૂકવવાનો નિર્ણય લીધો છે. ત્યારે આ બ્લાસ્ટની ઘટનાના પગલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ડેટોક્સ કંપનીની મુલાકાતે આવ્યા હતા. કંપનીમાં બ્લાસ્ટ થયેલ સ્થળની મુલાકાત લઈ કંપની સંચાલકો સાથે ચર્ચા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરમિયાન તેઓએ મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્ટર સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં ડેટોક્સ કંપનીમાં થોડા દિવસ પહેલાં થયો છે, જેના કારણે 4 લોકોના મૃત્યુ થયા છે. આજે અમારા લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા, અંકલેશ્વરના એમએલએ ઈશ્વરભાઈ પટેલ, જીપીસીબીના અધિકારીઓ, જીઆઈડીસીના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કંપનીના કર્તાહર્તાઓની હાજરીમાં, પત્રકારો અને મીડિયાની હાજરીમાં આ સ્થાનની મુલાકાત લઈને તમામ પ્રકારના બનાવની વ્યાપક ચર્ચા કરીને કંપની દ્વારા લેવાયેલા પગલાં અને ભવિષ્યમાં ઘટના ન બને એના માટે જીઆઈડીસી અને જીપીસીબીએ કંપનીને શું ઇન્સ્ટ્રક્શન આપી છે ક્લોઝર આપતા પહેલાં, આ બધી જ વિગતો જાણીને કંપનીના સંચાલકો સાથે ચર્ચા થઈ છે. જે લોકોના મૃત્યુ થયા છે એ પરિવાર સાથે કંપની સંચાલકો અને કોન્ટ્રાક્ટર સંપૂર્ણ સહાયતાના મૂડમાં એને કેવી રીતે વધુમાં વધુ મદદ કરી શકાય એ હેતુ અને એ પણ આગ્રહ રાખવામાં આવ્યો છે. કંપનીએ 30 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સિવાય કંપનીના જે રેગ્યુલેશન રૂલ્સ છે એ પ્રમાણે આ પરિવારોને આનાથી પણ વધારે રકમ મળે એ પ્રકારની એમણે ખાતરી આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ખૂબ મોટા ઉદ્યોગો આવ્યા છે. એશિયામાં સૌથી મોટી જીઆઈડીસી અંકલેશ્વરમાં પણ છે. આ ડેટોક્સ કંપનીમાં જે થોડા દિવસ પહેલાં જે ઘટના ઘટી, જે બ્લાસ્ટ થયો, એમાં 4 લોકોના જે મૃત્યુ થયા છે, એના માટે અમે પણ ખૂબ જ દુઃખની લાગણી અનુભવી છે. અમારે પણ ઈચ્છા છે કે તાત્કાલિક પહોંચવું, પણ દિલ્હીમાં અમારો કાર્યક્રમ હતો, અમારા ધારાસભ્યશ્રીઓ પણ બધા ત્યાં હતા. પણ અમે જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટરથી માંડીને બધા જ લોકોનો સંપર્ક કરીને તાત્કાલિક જે પણ મદદરૂપ થવું હોય, જે સહાય કરવી હોય અથવા તો જે તટસ્થ ઇન્કવાયરી થવી જોઈએ, કોઈ પણ જાતનો બાંધછોડ ન થાય તપાસમાં, એના માટે અમે કલેક્ટર અને બીજા બધા જ અધિકારી, પોલીસ વિભાગને પણ અમે જાણ કરી હતી. આ બધા જ જે ભોગ બનેલા પરિવારના સંપર્કમાં છે. સરકારે સ્પષ્ટ કહી દીધું છે અને કોઈ પણ કંપની હોય તો આવા ભોગ બનનારા લોકોને એનું યોગ્ય વળતર મળવું જોઈએ. આના 4 પરિવારને 30-30 લાખ રૂપિયાની કંપનીએ જાહેરાત કરી છે અને બાકીની જે વીમા કે અન્ય રીતના પણ જે સહાય થશે આવનારા દિવસોમાં, 4 પરિવારને વર્તમાનની અંદર બધી જ રીતના કંપની અને સરકારી તંત્ર એના પડખે છે. ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે એના માટે જે આની સાથે જોડાયેલા જીપીસીબીના જે પણ કોઈક અધિકારી હોય કે અથવા પોલીસ તંત્ર હોય, એમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ ન કરે, જે તટસ્થ તપાસ કરી અને સત્યતા બહાર લાવે અને આવી ભવિષ્યમાં ફરી ઘટના ન ઘટે એના માટે અમે એને સાવધાન કરીએ છીએ. અને ભરૂચ જિલ્લામાં તબીબ સાથે હાલમાં બનેલા ડિજિટલ હાઉસ અરેસ્ટ જેવા ગંભીર ગુનામાં આરોપીને ગણતરીના દિવસોમાં ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં 20મી નવેમ્બર 2024ના રોજ એક ગુનો નોંધાયો હતો, જેમાં બશીર અહેમદ ઇબ્રાહિમ મોહમ્મદભાઈ મનમન નાઓ પ્રાઇવેટ ડોક્ટર તરીકે વ્યવસાય કરે છે અને સિનિયર સિટીઝન છે. તેમના પર
અજાણ્યા મોબાઈલ નંબરથી કોલ આવ્યો હતો, જેમાં આરોપીઓએ તેમને પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી વોટ્સએપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી મેસેજ તથા વિડીયો કોલ કરી ડિજિટલ અરેસ્ટ કરીને એકબીજા સાથે મળી આરોપીએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ફરિયાદીની ધરપકડ કરવાની ધમકી આપી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના લેટર પેડ ઉપર બનાવટી સહી સિક્કાવાળા ખોટા દસ્તાવેજો વોટ્સએપના માધ્યમથી મોકલી ફરિયાદીને ડરાવી ધમકાવીને બેંક એકાઉન્ટમાંથી ₹14 લાખ અન્ય એકાઉન્ટમાં નંખાવી છેતરપિંડી કરી હતી, જેની સાયબર ટીમે ગુનાની મોડસ ઓપરેન્ડસી જોતા આ ગુનો ઓનલાઈન ડિજિટલ હાઉસ અરેસ્ટ મોડસ ઓપરેન્ડીથી બનાવેલો હોય. ફરિયાદી સિનિયર સિટીઝન હોવાથી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ ભરૂચ જિલ્લા અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન તથા સૂચના મુજબ ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમને લગતા સોશિયલ મીડિયા અને છેતરપિંડીના ગુનાઓના ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થવા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. બારડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.બી. સૈનીનાઓના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા આરોપી પાર્થ મુકેશભાઈ પંચાલ પાટણની ધરપકડ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે. આ ગુનાના કામે મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી માહિતી મેળવવામાં આવી છે, જેમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલા નાણાં બેંક એકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ડિજિટલ હાઉસ અરેસ્ટ જેવી મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરી ગુનો આચરતા ગેંગના સભ્યની ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વરના પુનગામ પાસે લાખા હનુમાન મંદિર ખાતે 2 દિવસીય તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન સરકારની ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગે માહિતી મળી શકે તે હેતુસર અંકલેશ્વર તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા પુનગામના લાખા હનુમાનજી મંદિરના પટાંગણ ખાતે તારીખ 6 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ રવિ કૃષિ મેળો યોજાયો હતો, જેમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કૃષિ મહોત્સવનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કૃષિ મેળામાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતલક્ષી વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ 2 દિવસીય કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે તાલુકાના 15 જેટલા ખેડૂતોને ખેતી અંગે આ સાધનોની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યની અંદર આજથી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે રાજ્યના 248 તાલુકા અને એક રાજ્યકક્ષાનું આમ કુલ મળીને 249 જેટલા કૃષિ મહોત્સવો 6 અને 7 તારીખ 2 દિવસ યોજાઈ રહ્યો છે, ત્યારે ખેડૂત મિત્રોને પણ અનેકવિધ લાભો મળે એ માટેના સરકારના પ્રયત્નો હતા કે આર્થિક રીતે પગભર થાય. જે પ્રકારે પ્રાકૃતિક ખેતી તરફ પણ વળીને બધા જ લોકો આપણે આપણા સ્વાસ્થ્યની ચિંતા કરીએ અને પ્રાકૃતિક ખેતી દ્વારા આપણે ખેતી કરીને શાકભાજી ઉગાડીએ, અન્ય ક્રોપ ઉગાડીએ અને રાસાયણિક ખાતરનો વપરાશ કરવાના કારણે આપણે જોઈએ છે કે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડને કારણે અનેક રોગોનું ઘર એ થઈ રહ્યું છે. ત્યારે એનાથી બચવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને આપણા પરિવારની, આપ સૌની બધાની સ્વાસ્થ્ય સારું રહે એવી આશા રાખું છું. આપ સૌનો આભાર. મારું નામ આકાશભાઈ જીવાભાઈ વસાવા, હું શક્કરપુર ગામનો ખેડૂત છું. આજરોજ અમે રવિ કૃષિ મહોત્સવ ના અંતર્ગત અમે અહીં આવેલા હતા અને અહીંયા અમને ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવેલું છે કે કઈ રીતે આધુનિક રીતે ખેતી થાય અને પ્રાકૃતિક રીતે મુખ્ય રીતે પ્રાકૃતિક રીતે કેવી રીતે ખેતી થાય અને સારામાં સારો પાકનું વાવેતર કરી સારું વળતર મળે એ માટે અમને ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવેલું છે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો સિટી ન્યૂઝ. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine,
and university topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. ભરૂચ ખાતે શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળ હોવાના દાવા સાથે સર્વજ્ઞ શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા ધરણા યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક સ્થળોના વિવાદ બહાર આવી રહ્યા છે, ત્યારે ભરૂચની હેડ પોસ્ટ ઓફિસ પાસે આવેલ જુમ્મા મસ્જિદ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરાયો છે, જેને લઈ ડોક્ટર આંબેડકર નિર્વાણ દિનની સાંજે કલેક્ટર કચેરી પાસે સમિતિ દ્વારા ધરણા યોજી શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ ધરોહરમાં પક્ષપાતી વલણ અપનાવી આવી સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર વ્યક્તિઓને દર્શન કરવા જતા સ્થાનિક રહેવાસીઓ તેમજ અન્ય અહિન્દુ વ્યક્તિઓ દ્વારા રોકવામાં આવતા હોવાના આક્ષેપ કરાયા છે. તે ઉપરાંત આ ધરોહરમાં અહિન્દુ વ્યક્તિઓ દ્વારા છેડછાડ કરી તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેના વિરોધમાં ધરણા યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે અને અહિન્દુઓ દ્વારા કોઈપણ પ્રકારના ફેરફાર કરવામાં ન આવે તેવી માંગણી કરી આ અંગેની તમામ માહિતી સાર્વજનિક કરવાની માંગણી પણ કરવામાં આવી છે. આવેદન પાઠવવામાં સુદર્શન નાગરાજ બાવા કપાટે, શંકરાચાર્ય મઠ ભરૂચના મુક્તાનંદ સ્વામી, બલબલા કુંડ અંકલેશ્વરના રાજરાજેશ્વર સ્વામી સહિત અન્ય હિન્દુ અગ્રણીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ ધરણાના પગલે સમગ્ર સંકુલમાં ચાપતો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. सर्वज्ञ श्री चक्रधर स्वामी जी की जन्मभूमि राजवाड़ा होते हुए भी आज तथाकथित कुछ हिंदू समाज उसे जामा मस्जिद के रूप में पुकारता है और मानता है. हालांकि वो जो वास्तु है वो ASI के कंट्रोल में है और हिंदुओं को वहां जाने हेतु और महानुभाव संप्रदाय के साधकों को वहां पर दर्शन हेतु जाने के लिए प्रतिबंधित किया जाता है. इस विषय में सनातन हिंदू धर्म के सभी संप्रदाय और सभी पंथ इकट्ठा होकर यहाँ पर आज एकत्रित हुए हैं. आज हम निवेदन देंगे कि वहां पर हमें दर्शन हेतु, पूजन हेतु और मुक्तता से विहरने हेतु हमें परमिशन दी जाए. उसी प्रकार से आज बाबा साहब आम्बेडकर द्वारा दिए गए अधिकारों का उपयोग करते हुए हम कलेक्टर साहब को यह भी निवेदन कर रहे हैं कि उस वास्तु को संरक्षित किया जाए और हिंदुओं द्वारा उस वास्तुओं में छेड़छाड़ की पूरी संभावना है और इससे पश्चात वो कार्य किया जा चुका है, जिसके एविडेंस हमारे पास अवेलेबल है. आगे ये कार्रवाई न हो, इस प्रकार से हिंदू मान्यताओं को खराब करने का जो अहिंदुओं का कार्य चल रहा है उसे तुरंत प्रक्रिया में प्रतिबंधित किया जाए. ये हम सब हिंदुओं की मांग है. इसके लिए हम कलेक्टर साहब को आज मिल रहे हैं. ભરૂચના ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ મનાવવામાં આવ્યો હતો, જેમાં રાજકીય પાર્ટીઓ, સામાજિક સંસ્થાઓએ રેલવે સ્ટેશન નજીક આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના મહાનિર્વાણ દિવસ નિમિત્તે
શુક્રવારના રોજ ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના સ્ટેશન સર્કલ નજીક આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જ્યાં ઉપસ્થિત સામાજિક સંસ્થાના લોકો, બામસેફ, રાજકીય પાર્ટીઓના નેતાઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો, બાબા સાહેબ અમર રહોના નારાથી વાતાવરણ ગજવી મૂક્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે બામસેફના બેચર રાઠોડ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં દેશને સમૃદ્ધ બનાવવામાં સૌથી પ્રથમ જે છેલ્લી હરોળના જે ગરીબો જે છે, પછાતો છે, જે બાબા સાહેબ આંબેડકરે જે માર્ગ બતાવ્યો છે, બંધારણનો અધિકાર જે પ્રદાન કર્યા છે, એ તરફ અમે પૂરેપૂરું ધ્યાન આપીશું અને આપી રહ્યા છે અને દેશના સંપૂર્ણ વિકાસમાં, સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવામાં સૌ દેશવાસીઓની સાથે જે ગરીબ સમાજ છે એમનો પણ પૂર્ણ સહયોગ મળે, એક સમાન દેશનો વિકાસ થાય, એ એંગલથી અમે સરકારની અનેક અલગ પ્રકારની જે ગરીબો માટેની જે યોજનાઓ છે, હક અને અધિકાર જેમ બંધારણમાં પ્રદાન કરેલા છે એ તેઓના સુધી પહોંચે, એના માટે આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાચા અર્થમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે મૂલ્યો છે એને અમલ કરી રહ્યા છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં પણ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસે વિવિધ કાર્યો થકી ઉજવણી કરવામાં આવતી હોય છે, જે અંતર્ગત ઉજવણી રૂપે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડરની આગેવાનીમાં બાઇક રેલી તેમજ મશાલ રેલી યોજવામાં આવી હતી। વર્ષ 1946માં મુંબઈમાં કોમી રમખાણોની અંધાધૂની દરમિયાન પોલીસના સહાયક તરીકે વહીવટી તંત્રને મદદ કરવા માટે આ સંગઠનની રચના નાગરિક સ્વૈચ્છિક દળ તરીકે કરવામાં આવી હતી। તેને હોમગાર્ડને ભારતીય ગૃહ રક્ષક દળ પણ કહેવામાં આવે છે। હોમગાર્ડ જનતાની સુરક્ષા અને કટોકટીની પરિસ્થિતિમાં પોલીસ અને સેનાની મદદ કરવા માટેની કામગીરી કરે છે। તારીખ 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સંજય કાયશની આગેવાનીમાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી બાઇક રેલી યોજવામાં આવી હતી, જે પાંચબત્તી સ્ટેશન રોડ થઈ સિવિલ રોડથી શક્તિનાથ થઈ પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ફરી હતી। ત્યારબાદ મશાલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળીને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં ભરૂચ શહેર કમાન્ડર મનોજ રાણા, સિનિયર પ્લાટૂન કમાન્ડર કિશોર ઠાકોર, સિનિયર પ્લાટૂન કમાન્ડર હરિબાબુ અહેરવાર સહિત હોમગાર્ડના જવાનો જોડાયા હતા। આજ રોજ ભરૂચ જિલ્લામાં 6 ડિસેમ્બરે હોમગાર્ડ દિવસ હોય તેની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં આજે ભરૂચ સિટી યુનિટ દ્વારા બાઇક રેલી અને ત્યારબાદ રાત્રે મશાલ રેલીનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે। આયોજન આવતીકાલે સવારે માર્ચ પાસ્ટ રાખવામાં આવેલી છે, શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ચ પાસ્ટ કરવામાં આવશે। આ રીતે ભરૂચ જિલ્લાના તમામ યુનિટો પોતપોતાની રીતે કાર્યક્રમ, સફાઈના કાર્યક્રમ, બ્લડ ડોનેશન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ પ્રોગ્રામ આખા ગુજરાતભરમાં દરેક જિલ્લા વાઇઝ કરવામાં આવે છે, એમાં ભરૂચે પણ સફળતાપૂર્વક આ પ્રમાણે આયોજન કરેલ છે। જય હિન્દ। અનુવ્રત અનુશાસતા યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રવણજીનું અંકલેશ્વરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અનુવ્રત અનુશાસતા યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રવણજીનું પવિત્ર રોકાણ અંકલેશ્વરની EN જેનવાલા કેમ્પસ ખાતે આવેલ મા શારદા ભવન ટાઉન હોલ ખાતે કરાયું હતું। આચાર્યશ્રીએ તેમના પવિત્ર ઉપદેશમાં નાના સંકલ્પો દ્વારા આપણે જીવનમાં ખરાબ બાબતો છોડીને સત્ય અને સદ્ભાવના અપનાવવાની પ્રેરણા આપી હતી। અંકલેશ્વર માત્ર ઔદ્યોગિક શહેર જ નહીં પણ ધાર્મિક નગરીમાં ફેરવાયું હતું। યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રવણજીની પ્રવાસનો ઉદ્દેશ નૈતિકતા, સદ્ભાવના અને વ્યસન મુક્તિ છે। અંકલેશ્વરમાં કોમી સૌહાર્દ અને નશામુક્ત નાગરિકો બને તેવા પ્રયાસો કરવા જોઈએ તેવી ટકોર પણ તેમણે કરી હતી। અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જનકભાઈ શાહ, જૈન મહાસંઘના હેમંતભાઈ શાહ, રાજેશ નાહતા, અંકલેશ્વરના તમામ મુખ્ય સંસ્થાના મહાનુભાવોએ આચાર્ય પ્રવરને અંકલેશ્વર શહેરની ચાવીઓ અર્પણ કરી હતી। जय जिनेन्द्र। श्री जैन सिताम्बर तेरापन धर्म संघ के 11वें आचार्य श्री महाश्रवण जी का आज अंकलेश्वर औद्योगिक नगरी में आगमन हुआ है। आप श्री सूरत का सक्सेसफुल चातुर्मास संपन्न करके कच्छ की यात्रा पे हैं। मुनिवर ने विगत वर्षों में 58,000 किलोमीटर की संपूर्ण यात्रा की है।
इस यात्रा का जो मुख्य उद्देश्य है वो अणुव्रत और अहिंसा आंदोलन। अणुव्रत एक ऐसी चीज़ है जिसमें कोई भी हम जो सामाजिक नागरिक हैं जो धर्म को बड़े पैमाने पर नहीं कर सकते, लेकिन अणुव्रत के ऐसे छोटे छोटे नियम हैं जिनका हम पालन कर सकते हैं कि जैसे मैं किसी की हत्या नहीं करूँगा, मैं चोरी नहीं करूँगा, इत्यादि इत्यादि। और ये अणुव्रत के जो गुण हैं वो हम अपने जीवन में स्वीकार करें। ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજરોજ નિર્વાણ દિવસ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ એસસી મોરચા દ્વારા રેલવે સ્ટેશન તેમજ નગરપાલિકા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની આજે 6 ડિસેમ્બરે પુણ્યતિથિ છે। તેમની યાદમાં મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે। અંકલેશ્વર શહેર ભાજપ એસસી મોરચા અને શહેર ભાજપ દ્વારા રેલવે સ્ટેશન ખાતે નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રસ્થાપિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં તેમના કામોને યાદ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં પ્રદેશ એસસી મોરચાના મંત્રી દિનેશ રોહિત, અંકલેશ્વર શહેર ભાજપ એસસી મોરચાના પ્રમુખ વિજયેન્દ્ર સોલંકી, શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા। ભરૂચ સહિત જિલ્લામાં તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતાને માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રવિ કૃષિ મહોત્સવ 2024ની ભરૂચ જિલ્લામાં દરેક તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના જાડેશ્વર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં તાલુકા પ્રમુખ કૌશિક પટેલ, તાલુકા પંચાયત સભ્ય અરવિંદ વાઘેલા, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ બાગાયત, આત્મા પ્રોજેક્ટ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જંબુસર બીઆરસી ભવન ખાતે જંબુસર તથા આમોદ તાલુકાના દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો, જેમાં કુલ 140 દિવ્યાંગ બાળકોને 12,77,093 રૂપિયાની સાધન સહાય આપવામાં આવી હતી। જંબુસર બીઆરસી ભવન ખાતે જંબુસર તથા ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે એડિપ્ટ યોજના હેઠળ સાધન સહાય લાભ મળે તે માટે વર્ષ 2023-24માં એલિમ્કોના સહયોગથી એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જે અંતર્ગત આજરોજ જંબુસર બીઆરસી ભવન ખાતે જંબુસર આમોદ તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કેમ્પ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહના માર્ગદર્શન હેઠળ આઈઈડી કોઓર્ડિનેટર શ્રીમતી ચૈતાલીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જંબુસર બીઆરસી અશ્વિનભાઈ પડિયાર, આમોદ બીઆરસી આસિફભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સદર કેમ્પમાં જંબુસર આમોદ તાલુકાના 140 દિવ્યાંગ બાળકોએ ₹12,77,093 રૂપિયાની સાધન સહાય મેળવી હતી, જેમાં વ્હીલચેર, સીપી ચેર, બીટી ઇયરિંગ એડ, કેલિપર્સ, ટ્રાયસિકલ, બ્રેલ કિટ, ટીએલએમ કિટ, એમએસઆઈડી કિટ આપવામાં આવી હતી। સાધન સહાય દિવ્યાંગ બાળકોના હિતમાં તેમના વિકાસમાં ઉપયોગ કરવા, તેઓ સ્વાવલંબી બની મુખ્ય પ્રવાહમાં તેમનું યોગદાન આપી શકે તેમજ આ સાધન થકી બાળકો નિયમિત શાળાએ અભ્યાસ કરવા જશે અને શૈક્ષણિક પુનઃવસન થાય તેમ શ્રીમતી ચૈતાલી પટેલ દ્વારા જણાવ્યો હતો। આ પ્રસંગે જંબુસર આમોદ તાલુકાના આઈઈડી સ્ટાફ, બાળકો, વાલી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નમસ્કાર, આજ રોજ બીઆરસી ભવન જંબુસર ખાતે જંબુસર અને આમોદ તાલુકાના અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ બાળકો માટેના સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન એલિમ્કો ઉજ્જૈન અને સમગ્ર શિક્ષા ગાંધીનગર ભરૂચના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ છે, જેમાં બાળકોને 13 લાખ જેટલી કિંમતના અલગ અલગ સાધનો, વ્હીલચેર, સીપી ચેર, ટ્રાયસિકલ, હિયરિંગ એડ, કેલિપર્સ, બ્રેલ કિટ, સ્માર્ટ કેન જેવા સાધનો આપવામાં આવશે। આ સાધનોથી બાળકો નિયમિત શાળાએ જશે, શાળામાં અભ્યાસ કરશે અને એમનું શૈક્ષણિક પુનઃવસન કરશે, એવા ઉમદા હેતુ છે। છોટાઉદેપુરના નસવાડી નગરમાં કન્યાદાન ચોકડીથી કલેડિયા ચોકડી રોડની નજીક રેલવે ગરનાળા પાસે નવા આરસીસી રોડના નિર્માણ કામમાં વપરાતું મટીરીયલ હલકી ગુણવત્તાનું છે। સાફ રેતીની જગ્યાએ કાળી અને ઝીણી રફ રેતી વાપરવામાં આવી રહી છે એવી લોકચર્ચા ચાલી રહી છે।
વિશ્વાસ કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવી રહેલા રોડના કામમાં હલકી ગુણવત્તાની રેતી અને કપચી વાપરવામાં આવી રહી છે એ સ્પષ્ટ રીતે દેખાય છે. જ્યાં રોડનું નિર્માણ કામ ચાલી રહ્યું છે એની બાજુમાં ગટરો ઉભરાઈ રહી છે. ગટરનું પાણી બંધ કર્યા વગર જ જૂના સિમેન્ટ કોન્ક્રીટ રોડને ખોદ્યા વગર જ ખરાબ રોડનું મટીરિયલ હટાવ્યા વગર જૂના રોડ પર ફરીથી નવું મટીરિયલ પાથરીને રોડનું નિર્માણ કામ કરવામાં આવી રહ્યું છે. બોડેલીથી નસવાડીના મેઇન બજારમાં આવતા સિમેન્ટ કોન્ક્રીટ રોડના કામમાં વપરાતી રેતીને ચાળવામાં આવતી નથી. કપચી મેટલને પાણીથી સાફ કર્યા વગર રેતી કપચી અને સિમેન્ટનો માલ બનાવીને પાથરી દેવામાં આવી રહ્યું છે. નસવાડી નગરમાં પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ નસવાડીની કચેરીના દેખરેખ હેઠળ આ કામ ચાલે છે. નસવાડી તાલુકા મથકે આરએનબી વિભાગની ઓફિસ હોવા છતાં આરએનબી રોડ ખાતાનો કોઈ પણ અધિકારી આ રોડના નિર્માણ કામની જગ્યા પર હાજર નથી. સાથે આ રોડની થિકનેસ પણ એસ્ટિમેટ મુજબ છે કે નહીં તે પણ પ્રશ્ન ઊભો થયો છે. નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ નજીક કેવડિયા એકતાનગર પાસે આવેલ BSNLના ટાવર પર બે વ્યક્તિ જેમાં એક પુરુષ અને એક મહિલા ટાવર પર ચડી જતા સરકારી તંત્રના લોકો દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ નર્મદા ડેમનું નિર્માણ થયું ત્યારથી જે લોકોની જમીન દુબાણમાં ગઈ છે તેવા લોકોને જમીનની બદલામાં બીજી જમીન આપવાની અને નોકરી આપવાની ખાતરી આપી હતી. તેમ છતાં આ લોકોને જમીન કે વળતર કે નોકરી આપવામાં આવી નથી. તેવા લોકો 16 વર્ષથી પોતાની માંગણીને લઈને સરકારી કચેરીઓમાં ધક્કા ખાયા કરે છે અને તેનો નિકાલ નહીં આવતા ન છૂટકે આજ રોજ એકતાનગર પાસે આવેલ BSNL ટાવર પર ચડીને પોતાની માંગણીઓ દોહરાવી હતી. નર્મદા ડેમ નજીકના ગામથી આવેલા બે પુરુષ અને એક સ્ત્રી ટાવર પર ચડીને સરકારનું ધ્યાન પોતાના તરફ દોરવા માંગતા હતા. માંગણી પૂરી નહીં થાય તો ગમે તે હદ સુધી જવાની ચીમકી તેમણે ઉચ્ચારી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. કોમી એકતાના પ્રતીક સમૂહ ભીડભંજનનો મેળો યોજાયો. ભીડભંજન હનુમાન મંદિર અને તેની સામે જ આવેલ હઝરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે. માગસર માસના તમામ ગુરુવારે યોજાતા મેળાની પાપડી અને કોઠાના મેળા તરીકે પણ ઓળખ. અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાંથી થયેલા બ્લાસ્ટ સંદર્ભે ભરૂચના સાંસદ અને ધારાસભ્યોએ કંપનીની મુલાકાત લીધી. બ્લાસ્ટમાં 4 કામદારોના મોત નીપજ્યા હતા. મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી. ભરૂચ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા. ડિજિટલ હાઉસ એરેસ્ટ જેવા ગંભીર ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી જલ્લા સળિયા પાછળ ધકેલી દીધો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.